ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ચીમકી અને કલાકોમાં જ એક્શન. શું રાજકીય દબાણ નડ્યું કે પછી કાયદો? જાણો બગદાણા પોલીસ સ્ટેશનમાં થયેલા મોટા ફેરફાર વિશે. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. બગદાણા પોલીસ મથકમાં બનેલી વિવાદિત મારામારીની ઘટના બાદ વહીવટી તંત્રમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઈ. તાજેતરમાં જ બગદાણા ખાતે થયેલી મારામારીની ઘટનાના પગલે સ્થાનિકો અને રાજકીય આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આક્રમક વલણ અપનાવ્યું હતું. હીરાભાઈએ જાહેરમાં કહ્યું હતું કે સોમવાર સુધીમાં પીઆઈની બદલી કરાવી નાખીશ. જોકે સોમવાર આવે તે પહેલા જ ગણતરીના કલાકોમાં ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા બદલીનો ઓર્ડર જાહેર કરાયો છે. પીઆઈ ડીવી ડાંગરને હવે બગદાણાથી ખસેડી ભાવનગર લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે બગદાણા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ મહુવાના પીઆઈ કે.એસ. પટેલને સોંપાયો છે. એટલું જ નહીં, જે વિવાદિત મારામારીની ઘટના બની હતી તેની તપાસની જવાબદારી પણ હવે મહુવા પીઆઈ કે.એસ. પટેલ સંભાળશે. આમ ધારાસભ્યના નિવેદન બાદ ગણતરીના કલાકોમાં થયેલી આ બદલી હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. શું આ કાર્યવાહી માત્ર વહીવટી છે કે પછી રાજકીય દબાણનું પરિણામ? તે તો આવનારો સમય જ બતાવશે.